આજના 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો મામલો શહેરના અલગ અલગ વિસ્તારમાં વેપારીઓએ બંધનું એલાન આપ્યું। મણિનગર સિંધી માર્કેટના વેપારીઓએ બંધ પાડ્યો। નયનના પરિવારને ન્યાય મળે તે માટે વેપારીઓએ સમર્થન આપ્યું। મણિનગરનું સિંધી માર્કેટ 4 દિવસથી બંધ હાલતમાં જોવા મળ્યું છે। નયનના પરિવારજનોની જે માંગ છે તેને જ સાથ આપવા માટે તમામ વેપારીઓએ આ બંધનું એલાન આપ્યું છે। તમામ માર્કેટ આજે બંધ જોવા મળી રહી છે અને તેમની માંગ છે કે નયનના પરિવારને ઝડપથી ન્યાય મળે, નયનને ઝડપથી ન્યાય મળે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલના વિદ્યાર્થી નયનની હત્યાના મામલામાં 4 દિવસથી જન આક્રોશ જોવા મળી રહ્યો છે અને સતત 4 દિવસથી આ મણિનગરનું સિંધી માર્કેટ જે છે તે બંધ હાલતમાં છે અને આજે પણ વેપારીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે અને તેમાં ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદના કાળુપુર, રાયપુર, મણિનગર તેમજ ન્યૂ ક્લોથ માર્કેટ છે, રેવડી બજાર છે તેવા અલગ અલગ જગ્યાએ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે મણિનગરના સિંધી માર્કેટમાં છે કે જ્યાં હાલ વેપારીઓએ સદંતર જે છે તે બંધ પાળ્યો છે। સમગ્ર અલગ અલગ વિસ્તારમાં બંધ પાળવામાં આવ્યો છે અને મણિનગરનું આ સિંધી માર્કેટ પણ આજે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। 4 દિવસથી જે અમારા હિન્દુ છોકરાની નિર્મમ હત્યા થઈ છે એના વિરોધમાં અમે અહીંયા 4 દિવસથી માર્કેટ બંધ રાખેલ છે। શિક્ષાત્મક પગલાં થાય સ્કૂલ ઉપર, સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે અને પ્રિન્સિપાલને અરેસ્ટ કરવામાં આવે। આજે અમદાવાદમાં સંપૂર્ણ બજારો બંધ છે। અમારા સમાજની બધી બજારો બંધ છે। કાલુપુર છે, રેવડી બજાર છે, ઘીઘાટા, મણિનગર સિંધી માર્કેટ, કુબેરનગર બજાર, સરદારનગર, બધી બજારો આજે સમસ્ત વેપારી મહાજન બધા બંધ છે આજે।